વરસાદી પાણી ભરાતા વેપારીઓને નુકસાન થયું છે। પ્રતાપનગર વિસ્તારમાં આવેલી ફર્નિચરની દુકાનમાં ભારે નુકસાન થયું। દુકાન પાણીમાં ગરકાવ થઈ હોવાથી 12 લાખ જેટલું નુકસાન થયું છે। દુકાનમાં મૂકેલા સોફા, ગાદલા અને ફર્નિચર પલળી ગયું। લાખોનું નુકસાન થતા વેપારીના માથે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે। તંત્ર તરફથી કોઈ સર્વે કરવા ન આવ્યું હોવાની પણ વાત સામે આવી છે। 8 થી 9 ફૂટ પાણી હતું અને ઓછામાં ઓછું 10 થી 12 લાખ રૂપિયાનું નુકસાન થઈ ગયું, જે નજરે પડે છે। અહીંયા શું શું હતું અંદર, કેટલું નુકસાન થયું? સોફા હતા, બેડ હતા, વોર્ડરોબ હતા, કબાટ હતા, ઘણી બધી આઈટમ હતી। શું કહેશો, અચાનક આટલું બધું પાણી આવ્યું કે સામાન કરવાનો સમય ના મળ્યો? બિલકુલ સમય ના મળ્યો। વોલ હતી એ બી તોડી નાખીને પાણીના દુષ્યામાં। કોઈ જ નથી આવ્યું, સરકાર તો અહીંયા ઝાંખવા બી નથી આવતું। ડીઝલ માંગ્યું તું તો એ બી કોર્પોરેશનવાળાએ નહોતા આપ્યા, એટલે ડીઝલ પંપ બી અમે જાતે લાવીને પાણી કાઢ્યું 2 દિવસ। 100% અમે સરકારને એક વિનંતી કરીએ છીએ કે આવીને જુઓ તમે, કારણ કે જે તમારી નિષ્કાળજી છે। અત્યારે માનો કે 60-70 લાખ રૂપિયા અને 70 કરોડનું પ્રોજેક્ટ પાસ થયો તો આગળ ડ્રેનેજ લાઈનનો પાણીનો, તો પાણી જ નથી જતું ને, એને લઈને પાણી આવી જાય છે। વડોદરામાં ભારે વરસાદના કારણે દુકાનોમાં પાણી ભરાયા હતા અને તેના કારણે દુકાનદારોને ખૂબ મોટું નુકસાન થયું છે। વેપારીઓને મોટો ફટકો પડ્યો છે। જે રીતના વાત કરવામાં આવે તો અત્યારે અમે જે વિહાર ટોકી છે પ્રતાપનગર, તેની સામે આવેલું જે એપાર્ટમેન્ટ છે સમૃદ્ધિ એપાર્ટમેન્ટ, તેમાં આપ જોઈ શકો છો કઈ રીતના જે ઓમ સાઈ ફર્નિચરની આ જે દુકાન છે, સાથે જ ધનલક્ષ્મી ફર્નિચરની દુકાન છે, તે બંને દુકાનના વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે અચાનક જ પાણી આવી જતાં તેઓ પોતાનો સામાન પણ બહાર ન કાઢી શક્યા અને અંદાજિત એક વેપારીને 10 થી 12 લાખ રૂપિયાનું નુકસાન થયું છે। આપ જોઈ શકો છો કઈ રીતના તમામ જે સોફા છે, ગાદલા છે, તે પાણીમાં પલળી ગયા છે। જે ફર્નિચર છે તે પાણીમાં પલળી ગયું છે। તો જે દિવાલ છે તે દિવાલ પાણીના ફોર્સના કારણે તૂટી ગઈ અને દિવાલ તૂટવાના કારણે આખું જે અહીંયા દુકાનમાં 9 ફૂટ સુધી પાણી હતું અને 9 ફૂટ સુધી પાણી હોવાના કારણે કોઈ પણ સામાન જે વેપારી છે તે કાઢી ન શક્યા। જે તમામ ઇલેક્ટ્રિક જે ઉપકરણો હતા, તે સ્વિચ બોર્ડ, વાયરિંગ તમામ પાણીમાં પલળી જવાના કારણે ખરાબ થઈ છે। વેપારીઓને મોટું નુકસાન થયું છે। આપ જોઈ શકો છો કે જે આ સોફા અહીંયા મૂક્યા છે તે સોફા પણ પાણીમાં પલળી જવાથી હવે વેપારીને નુકસાન થયું છે। તેઓ સરકાર પાસે માંગણી કરી રહ્યા છે કે સરકારે અહીંયા આવીને સર્વે કરવું જોઈએ, વેપારીને જે નુકસાન થયું છે તે નુકસાનનું વળતર ચૂકવવું જોઈએ, કેશડોલ ચૂકવવી જોઈએ, તેવી માંગણી કરવામાં આવી રહી છે। કારણ કે જે રીતના વાત કરવામાં આવે કે અહીંયા કરોડો રૂપિયાના ડ્રેનેજ લાઇનના પ્રોજેક્ટ કર્યા છતાં પણ પાણી ડ્રેનેજમાંથી પસાર નથી થઈ રહ્યા અને તેના કારણે વેપારીઓના આખી દુકાન પાણીમાં ડૂબી ગઈ અને લોકોને 10-10, 12-12 લાખ રૂપિયાનું નુકસાન થયું છે। ત્યારે સવાલ એ જ થઈ રહ્યો છે કે આ નુકસાનીનું વળતર હવે વેપારીઓને કોણ ચૂકવશે, કારણ કે વેપારીઓએ આખું ઇન્વેસ્ટમેન્ટ જે કર્યું છે તે હવે લોસ થયા છે। ત્યારે તેઓ ફરીથી કઈ રીતના સર્વાઈવ કરશે તે સવાલ અત્યારે વેપારી સરકારને પૂછી રહ્યા છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।